હેલો ફ્રેન્ડ્સ, આજે શિવરાત્રિ વધાર્યા છે તો 2 જણા માટે રસોઈ બનાવવાનું જરાય મન નથી અને એમાંય શાક ભાખરી તો જરાય નથી બનાવી. તો અહીંયા મેં વેજીટેબલ રાઈસ બનાવી લીધા છે. તો અહીંયા મેં જે ઘરમાં શાકભાજી પડ્યા હતા એને નાના નાના સમારી લીધા છે. હવે આપણે એક કુકરમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું. એમાં આપણે ખડા મસાલા ઉમેરીશું. તમાલપત્ર, તજ લવિંગ, ચકરી ફૂલ, જાવંત્રી, આખા મરી, સૂકું મરચું, જે કંઈ આપણા પાસે ખડા મસાલા હોય એ ઉમેરવાના છે. ત્યારબાદ મેં એમાં ડુંગળી ઉમેરી છે. ડુંગળી, ટમેટાં, આ શક્કરિયું સમારેલું, વટાણા, ગાજર, આ બટેટું સમારેલું. અહીંયા આપણે ફ્લાવર, ફણસી, કેપ્સિકમ વગેરે પણ લઈ શકીએ. અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે અને સમારેલા લાલ લીલા મરચાં પણ ઉમેર્યા છે. ત્યારબાદ ટમેટાં ઉમેરીશું. હવે આપણે એમાં રૂટીન મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, પાંચ ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ખાંડ ઉમેરી છે. જો ગળ પણ પસંદ હોય તો ખાંડ ઉમેરવી, નહીંતર સ્કીપ પણ કરી શકાય. ત્યારબાદ 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે. હવે સરસ રીતે મિક્સ કરી અને અગાઉથી મેં અડધા કપથી થોડા વધારે એટલા ચોખા ધોઈ અને પલાળી રાખ્યા હતા, જે ઉમેરીશું. હવે આપણે 3 જેટલી સીટી થવા દઈશું. એકદમ ટેસ્ટી એવા આ મસાલા ભાત તૈયાર થાય છે, જેની સાથે કંઈ રોટલી પૂરીની જરૂર પડતી નથી. તો તૈયાર છે આપણા મસાલા ભાત, જે આપણે દહીં, પાપડ, સલાડ, અથાણા સાથે સર્વ કરી શકીએ. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા વેજીટેબલ રાઈસ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.